તારીખ આજે 5 ઓગસ્ટ 2024, સત્સંગી જીવન પ્રકરણ 5, અધ્યાય 39. આ અધ્યાયને વિશે આપણે યતિઓના એટલે કે સંન્યાસ્તાશ્રમીઓના સાધુઓના નિયમો જોઈએ છે, બરાબર. અને આપણે શનિવારે એ સાધુઓએ ક્યાં ક્યાં રહેવાનું એ જોયું. પછી રાત્રિના પૂર્વ ભાગમાં બે અને આળસનો ત્યાગ કરી વિશેષપણે પરમાત્માનું ધ્યાન કરે એ આપણે જોયું. હવે આગળ જઈએ. કોઈ પણ નારી સાથે વાર્તાને ન જ કરે. સંન્યાસ ગ્રહણ પહેલાં દેખેલી કોઈ પણ સ્ત્રીને સંભાળે નહીં. એટલે અસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ છે. આપણે ત્યાં ત્યાગાશ્રમની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, બરાબર. એ તો સમજો આમાં શું હોય, ઘણી વખત છે ને ઘણા બહુ મોટા વિદ્વાન માણસ હોય ને ઘણા બહુ મોટા માણસ હોય, તે શું જાણી જોઈને એવું ઈચ્છતા હોય કે સામાન્ય વ્યક્તિ જે છે ને તે લોકો સુધી પહોંચે નહીં. એટલે જાણી જોઈને બધી વસ્તુઓને લોકો અઘરી બતાવે. બાકી તમે કોઈ પણ કામમાં ડૂબી જાઓ, કૂદી પડો, ડૂબી જાઓ એટલે એ પછી અઘરું રહે નહીં. તમે 2-4 વાર ગોળ ફરો પણ પછી પાછા આવી જ જાઓ, સમજો. એટલે આમાં એવું છે કે ભાઈ સંન્યાસી હોય એને ત્યાગ કોનો કરવાનો છે, સંન્યાસી કેવો, કે સંન્યાસ કોનો, મેઇન વસ્તુ આ પ્રશ્ન સતાવે ને ભાઈ. સંન્યાસી તો સંન્યાસ કોનો કર્યો એણે, કેનાથી સંન્યાસ? ગીતામાં કર્મ સંન્યાસીઓ કયો છે કે ભાઈ કર્મ સંન્યાસ એટલે શું છે? તો એના મૂળભૂત જે કર્મો છે કરવાના, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, એનાથી સંન્યાસ નહીં કયો, એ તો કરવાના જ છે. વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન દરેકે કરવાનું છે, સમજો. પણ અહીંયા સંન્યાસ એનો કયો છે કે ભાઈ આમ તો ગ્રહસ્થ છે એને પણ ઘણા બધા કર્મોનો સંન્યાસ કરવાનો કયો છે. એને એની પત્ની સિવાય બીજી જે કોઈ સ્ત્રી છે એને વિશે માતૃભાવ કેળવવાનો છે, તો એ એના માટે સંન્યાસ છે. અને સંન્યાસી છે એને અસ્ત પ્રકારે દરેક સ્ત્રીનો ત્યાગ કરવાનો છે. એને 8 રીતે સ્ત્રી એટલે જોવાની નહીં, બોલવાનું નહીં, એની વાત નહીં સાંભળવાની, એના કોઈ કરીને એની એ કરીને આવેલો હોય, સ્ત્રી જેવો પુરુષ પણ કોઈ આવેલો હોય તો એને પણ નહીં, એટલે એના જેવો વેશભૂષા ધારણ કરીને એ કંઈ કરવાનું જ નહીં. 8 પ્રકારે બધી રીતે સ્ત્રીનો ત્યાગ, એટલે તો એને સંન્યાસી કહ્યો. અને બીજું ધનનો ત્યાગ. સ્ત્રી અને ધનનો એણે બધી રીતે ત્યાગ રાખવાનો છે. રૂપિયા પૈસા કોઈના પાસે કોઈના લેવાના નહીં, કોઈના બીજાના રાખવા પણ નહીં. કોઈ બીજાના પૈસા આપણે લઈને કોઈ ત્રીજાને આપવા નહીં, કાં કોઈ ત્રીજાને આપણે એ પૈસા રોકવા માટે કે એ પૈસા રાખવા માટે એની નિમણૂક ન કરવી. એટલે પોતાના પૈસા એમ. આ પ્રમાણે સંન્યાસી જે છે એને દરેક રીતે સ્ત્રી ધનનો ત્યાગ કરવાનો છે. એટલે અહીંયા કહ્યું પૂર્વે એણે સંન્યાસ ગ્રહણ કર્યા પૂર્વે પણ કોઈ સ્ત્રી એને દેખાઈ હોય, જોઈ હોય, બરાબર, તો એને પણ પછી સંભાળવાની નથી. આમ તો પૂર્વાશ્રમનું એને કંઈ યાદ જ નહીં રાખવાનું. કારણ કે સાધુ જે એનો પૂર્વાશ્રમ હોય એમાં શું હોય, તો ગ્રહસ્થ હોય, તો એમાં ઘર હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, જે હોય તે બધા હોય, માહા માહી, તમે ફોઈ ફુવા, બરાબર, ભાઈઓ, આ બધું હોય. જે આપણે અહીંયા હોય તેવું હોય એને. હવે ભજન કરવા માટે તો સાધુ થયો હોય તો પછી આ બધાને યાદ કરવાનો હોય તો પછી એ બાજુ જવાનું શું કામ છે? અહીંયા કાં ખોટો હતો? પેલો કે એની માસીનો દીકરો છે ને ફઈનો દીકરો છે ને મામાનો દીકરો છે, તો એ બધા અહીંયા પણ છે, સમજો. એટલે ત્યાગીએ કે સાધુએ કે સંન્યાસીએ, તમે જે કંઈ નામ આપો તે, એને પૂર્વાશ્રમનું કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ કોઈને યાદ કરવાના નથી. બસ ખાલી ભગવાનનું ભજન કરવાનું છે. એના માટે જ એણે એ સંન્યાસ ગ્રહણ કરેલો છે, બરાબર. ચાલો, સંસ્કૃતમાં લખેલું છે, ન સંભાષેત સ્ત્રીયમ કંચિત પૂર્વ દ્રષ્ટામ ન ચ સ્મરેત કથામ ચ વર્જયત્તાસામ ન પશ્યેલ લિખિતામપી. એટલે એવી સ્મૃતિ છે ઉપનિષદો થકી બીજા આત્મા પરમાત્મા વ્યતિરિક્ત પુત્ર પશુ આદિ લૌકિક અર્થોને બોધ કરનારા ગ્રંથોનો અભ્યાસ ન કરે. આવી ગયું ને? જોયું? આવ્યું ને? બહુ સીધું છે, બહુ સરળ છે. મેં તમને કહું ને બધું સરળ જ છે, કંઈ અઘરું નથી, સમજજો. તમે શાંતિથી બધી વસ્તુને ધીરે ધીરે સમજતા આગળ વધો ને, કંઈ અઘરું છે જ નહીં, બરાબર. મને જિંદગીમાં કંઈ અઘરું લાગ્યું જ નથી, આ તમને ચોખ્ખું કહી દઉં. હા, એક સૌથી અઘરામાં અઘરું કામ આળસ. આળસ આવે એટલે આપણે પછી સહેલામાં સહેલી વસ્તુ પણ અઘરી લાગે, એ બને. આળસ આવે એને આપણે એ છે. બાકી કોઈ કામ અઘરા નહીં લાગે જો તમારે કરવો હોય તો. 2-4 વાર ન આવડે તો કોઈને પૂછી લેવાનું, તો પછી આવડી જાય. તો એમાં કાં કંઈ નવું છે, સમજો, બરાબર. એટલે આમાં એવું જ કહ્યું છે ઉપનિષદો થકી, સમજો. આપણે તે દિવસે જોયું ઉપનિષદો શું છે, તો વેદાંત છે. તેમાં શું આવે?
ઉપનિષદો થકી બીજા આત્મા પરમાત્મા વ્યતિરિક્ત. એટલે આ ઉપનિષદોમાં આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન છે, જેની આપણે અહીંયા ચર્ચા કરેલી એ પ્રમાણે અન્નમય બ્રહ્મ ને મનોમય બ્રહ્મના આ જે કંઈ છે તે. હવે એમાં એક વિશેષ સમજવાનું છે. આમાં શરીરી ભાવ જે કયો, બરાબર, આમાં શરૂઆતથી આપણે જોયું તો દેહ એટલે જળ જે છે દેહ છે, અને આત્મા જે છે તે ચેતન છે. તો જળ અને ચેતન એ બંનેના કારણ કોણ છે? પરમાત્મા છે. પણ હવે આમાં એક વસ્તુ બીજી જોવાની છે, સમજો. માયા જે છે એ વિકારવાન છે. તો કેવી રીતે વિકારવાન છે? તો સ્વરૂપથી વિકારવાન છે, બરાબર. આત્મા જે છે તે કેવી રીતે વિકારવાન છે? તો સ્વભાવથી વિકારવાન છે. પણ પરમાત્મા પોતે જે છે એને કોઈ વિકાર અડતો જ નથી. એટલે આનંદમય બ્રહ્મ અહીંયા જે છેલ્લું પરમાત્મા કહ્યું તેને કોઈ વિકાર અડતો નથી. એ નિર્વિકાર છે, સ્વરૂપથી પણ નિર્વિકાર અને સ્વભાવથી પણ નિર્વિકાર. પહેલાં જે શરૂઆત તમે કરો તો અન્નમય બ્રહ્મ એટલે જે દેહને વિશે લાગે છે, તો દેહ એટલે શું છે? તો માયાની અંદર આવે છે. તો માયામાં શું આવે? તો સ્વરૂપથી જ વિકારવાન છે માયા. જે વસ્તુ કાલે જેવી હતી એવી સ્વરૂપે કરીને આજે હોય જ નહીં. એમાં કંઈક નાનો સરખો ફેરફાર થયો જ હોય, સમજો. એ સ્વરૂપથી જ વિકારવાન છે. એનું સ્વરૂપ જ વિકારવાનું હોય તો એ શું કરવાના તમે? દાખલા તરીકે દૂધ જે છે તે તમે આજે રાખ્યું છે અને બહાર મૂકી રાખો એમનું એમ. એમાં કંઈ ને કંઈ ઓટોમેટિક તમે કંઈ ન કરશો તો પણ એમાં પ્રોસેસ થઈ જાય. બેક્ટેરિયા આવશે ને આને તેને ફાટી જશે ને કંઈ ને કંઈ અંદર થઈ જ જશે, વગડી જશે ને. કેમ? માયા સ્વરૂપથી જ વિકારવાન છે, સમજો, બરાબર. પછી એના પછી શું કહ્યું? પ્રાણ. તો પ્રાણમાં પણ એવું જ છે. મનમાં વિકાર થાય જ છે આપણા. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ચાર અંતઃકરણ ગયા. એમાં મનને મુખ્ય કહ્યું, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો ચાર અંતઃકરણ કયા હોય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. ને એક કયું હોય ત્યારે મનને કયું અંતઃકરણ તરીકે. કેમ? કારણ કે મનની અંદર સંકલ્પ વિકલ્પ રહ્યા છે. તો મન કેટલું વિકારવાન છે તો મારે તમને ક્લેરિફાઈ કરવાની કોઈ જરૂર જ નહીં. તમને બધાને મારાથી વધારે અનુભવ હશે એનો, બરાબર. લાડુ જોઈને ભલાને વિકાર થઈ જાય એટલે ઘણા લોકો તો એની પાસે જ નહીં ગયા, બરાબર. દીપકની થાળીમાં લાડુ નહીં મૂક્યો ને બાજુવાળાએ બબ્બે લાડુ ઉલકાવેલા. પછી હું ગયો ને એમાંથી આમ ઉલકાવી દીધા મેં, બરાબર. લાડુ ગભડાવ્યા મેં. પછી પેલો આખી થાળી ભરને લાડુ લઈને આવ્યો. પછી તો છેલ્લે સુધી બધાને લાડુ મળ્યા, સમજો. કારણ કે બધા બ્રાહ્મણ તો જમી ગયા, 3 પંગત એમાં, અને પછી આપણે હરિભક્તો પણ જમી ગયા, અને બધા રાજીના રેડ થઈ ગયા, બરાબર. એટલે ભવ્યથી ભવ્યતમ સફળતા બાદ હવે 18 તારીખનું બીજું આયોજન કરી દીધું. બીજા 150 બ્રાહ્મણ જમાડશું શ્રાવણ મહિના નિમિત્તે, બરાબર. ગઈકાલે 26 બ્રાહ્મણ આપણા ધર્મદેવ અને ભક્તિ માતાના કુળના આવેલા. 25 ઇન્વાઇટ કર્યા, 26 આવ્યા. અને નાનામાં નાના બાળકને પણ આપણે પરમાત્માની કૃપાથી કવર આપ્યું, બરાબર. એક બ્રાહ્મણ એવો ન ગયો હોય કે જેને આપણે કવર ના આપ્યું, અને એક બ્રાહ્મણ પણ એવો ન ગયો હોય કે જેને આપણું અનાજ ન ખાધું કાલે. તો એ થોડે જે હોય તે, પણ હરી ઈચ્છાથી બધું કામ થયું, બરાબર. રસોઈ આપણો નારાયણ મુનિદેવવાળો દિવ્યેશ રસોઈ પણ બ્રાહ્મણ જ કરે. એને પણ દઈ દીધી દક્ષિણા ફૂલ, બધા જ રાજી, વિન સિચ્યુએશન, બરાબર. એટલે 18 તારીખે પાછું શ્રાવણ મહિના નિમિત્તે રાખેલું છે, ગયા વર્ષે રાખેલું એ પ્રમાણે, બરાબર. જેને ઈચ્છા થાય જે પ્રમાણે એ તો આપણે હજુ જાહેરાત કરશું. નક્કી થઈ ગયું છે લઘુરુદ્રી સવારે 9 થી 12 અને 12:30 પછી બ્રહ્મભોજન, બરાબર. પહેલાં 100 બ્રાહ્મણ ઇન્વાઇટ કરેલા આપણે 2 મહિના 3 મહિના પહેલાં. ગઈકાલે 125 કર્યા, હવે 150 કરશું, બરાબર. વી વિલ રીચ ટુ 150 ટ્રેડમાર્ક ફિગર. ચાલો, પછી આમાં શું આવ્યું? મન તો છે જ વિકારવાન. પછી એના પછી આવ્યું વિજ્ઞાનમય બ્રહ્મ એટલે આત્મા. હવે આત્મા સ્વરૂપથી વિકારવાન નથી. એ અણુ પરિમાણ એટલે અણુ પરિમાણ જ રહે. અહીંયા રહેવું કે બહાર જાઓ કે ઉપર જાઓ કે નીચે જાઓ કે ગમે ત્યાં જાઓ. એ ભૂતનો આત્મા હોય કે પછી પશુનો હોય કે ચકલીનો હોય કે પછી કબૂતરનો હોય કે પછી તમે કહો કે વાંદરાનો હોય કે ઉપર દેવતાનો હોય કે અક્ષર મુક્તનો હોય, સ્વરૂપે કરીને કોઈ વિકાર નહીં આત્મામાં. એ જેવો છે તેઓને તેવો જ રહેવાનો સદાને માટે, અણુ પરિમાણ. પણ સ્વભાવમાં વિકાર થાય. કેવી રીતે થાય? જે વસ્તુ આપણી નથી તો ટેકનિકલી જોવા જાવ શાસ્ત્ર મર્યાદિત ધર્મ પ્રમાણે, તો જે વસ્તુ પર આપણો અધિકાર નથી તો એને જોઈને આપણે ભોગવવાની કે લેવાની કે આપણી હોય એવી ઈચ્છા થવી જોઈએ નહીં. પણ આપણે જે વસ્તુ કે વિષય ગમતો હોય એને જોઈને એ આપણી એ નથી હોતી તો પણ ઈચ્છા થઈ જાય કે આપણી પાસે હોત તો સારું કે હોય તો સારું. એટલે સ્વભાવ આત્માનો વિકારવાન છે, સ્વરૂપ ભલે નથી, સમજો. અને છેલ્લે પરમાત્મા જ્યાં રામ ત્યાં કામ નહીં, જ્યાં કામ ત્યાં રામ નહીં, યાદ રાખજો. આનંદમય બ્રહ્મ, બરાબર. ભાઈ કોઈ કહે કે મય શબ્દનો વ્યાકરણને વિશે અર્થ એવો થાય છે કે વિકાર.
તો ભાઈ પરમાત્મા આનંદમય ગયા તો એને કેમ વિકાર નહીં થયો? ભાઈ પરમાત્મા તત્વ જેવું છે, વિકાર આવે જ નહીં. એમાં કોઈ સવાલનો જવાબ જ નથી. એ પોતે જ બહુ મોટો પ્રશ્ન છે જેને અત્યાર સુધી કોઈ ઉકેલી નહીં શક્યું. પરમાત્મા પોતે જ બહુ મોટો પ્રશ્ન છે. સમજો કે પરમાત્મા કેવા, પરમાત્માનું સ્વરૂપ કેવું, પરમાત્માનું રૂપ કેવું, પરમાત્માના સ્વરૂપના ગુણ કેવા, પરમાત્માના રૂપના ગુણ કેવા, તો બધું કેવું આવે? અપરિમિત, અનવધિક અતિશય. એટલે પરમાત્મા પોતે જ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. તમારી જેટલી કેપેસિટી, તમારું જેટલું સામર્થ્ય, તમારી જેટલી જ્ઞાન શક્તિ, એટલા તમે પરમાત્માને જાણો ને એના વિશે વિવરણ કરી શકો. સમજ્યા? પાઠશાળામાં ભણતા છોકરા હોય, 100 છોકરા ભણતા હોય, બધા સરખા થોડા હોય. એક વિવેચન કરે તો અડધો કલાક કરે, બીજો કરે તો 1 કલાક કરે, ત્રીજો કરે તો આજે પણ કરે ને કાલે પણ કરે. અને પછી એ જ વ્યક્તિઓ ભણીને બહાર નીકળે તો એક મુદ્દા પર, એક ટોપિક ઉપર, એક સૂત્ર ઉપર 10-10 મહિના સુધી પણ વાત કરે. સમજો? એ તો એની પોતાની કેપેસિટી. પણ પરમાત્મા તત્વ કેવું છે? અપરિછિન્ન છે, અપરિમિત છે. સમજો? નિગમન નેતિ નેતિ એટલે ન ઇતિ એટલે વેદો પણ છેલ્લે ભગવાનના સ્વરૂપને શું કહી દે છે? ભાઈ અમે તમારા વખાણ કે તમારી સ્તુતિ કરીને થાકી ગયા, પણ તમારા જે કોઈ ગુણો છે એનો કોઈ અંત આવતો નથી. એટલે પરમાત્મા પોતે જ અનવધિક અતિશય, ન ગણાય એટલા ગુણ જે છે એ ધરાવે છે. બરાબર? જ્ઞાન ગુણક અને જ્ઞાન સ્વરૂપ બંને પરમાત્મા છે જ. જીવ છે તો પરમાત્મા ના હોય? પરમાત્મામાં અસંખ્ય કલ્યાણકારી ગુણ છે, પણ પરમાત્માનો પ્લસ પોઈન્ટ એ છે જ્યાં પરમાત્મા આવે ત્યાં માયાનું કંઈ ચાલે નહીં. એટલે વિકાર આવે જ નહીં. પણ જીવ હોય અને બદ્ધ જીવ હોય તો માયાનું 100% ચાલે, એટલે એમાં વિકાર આવે. પણ પરમાત્મા કહીને મેં હર સવાલ કા જવાબ હું, લેકિન મેરા જવાબ કિસી કે ભી પાસ નહીં. ભગવાનનો જવાબ કોઈ નથી. ભગવાન પોતે બહુ મોટો યક્ષ પ્રશ્ન બનીને બેઠેલા છે કે ભગવાન કોણ, અને એ ભગવાન વિશે જ આટલા મોટા શાસ્ત્રો રચેલા છે કે આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. તો પણ લોકો થાકી ગયા કહીને. તમે થાકી જાઓ પણ કોઈ એવું ના કહી શકે કે મેં જેવા કયા કે જેટલા કયા એટલા જ ભગવાન, કે હું જે કહું એ જ ભગવાન કે એટલા જ ભગવાન. કોઈ એવું છાતી ઠોકીને કહી શકે નહીં. કારણ કે અનવધિક અતિશય, અમાપ, અમર્યાદિત, અનંત, સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. એટલે એ ભગવાન જે આવે ત્યાં વિકાર હોય જ નહીં. યત્ર ત્રિસર્ગો મૃષા. એ ભગવાન જે છે તે માયાના 3 ગુણ કયા? સત્વ, રજ અને તમ. એ 3 ગુણથી અભિભૂત થતા નથી. એ 3 ગુણ ભગવાનના નિયંત્રણમાં. એટલે યોગ માયા જે છે ભગવાનની, એ ઉલટાનું ભગવાનની સેવા કરવા આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે આમ કરતા. બરાબર? એટલે ભગવાનને કોઈ કંઈ લાગતું નથી. આ પરમાત્મા તત્વનું ચિંતન કર્યા કરવું, કોઈ ટેન્શન નહીં લેવું, આત્મા તત્વનું ચિંતન કર્યા કરવું, અને હંમેશને માટે પોઝિટિવ રહેવું જીવનમાં, અને પોઝિટિવ કાર્ય કર્યા કરવા, સહકાર આપવાનો. પોતે ન કરી શકતા હોય તો બીજા કરતા હોય એમાં સહકાર આપવો, સહભાગી બનવું. બરાબર? હવનને વિશે હાડકાં નાખવા નહીં. એ તો આસુરી કામ છે હવનમાં હાડકાં નાખવાનું. સમજો? કોઈ સત્કર્મ કરતું હોય તો સહભાગી થવું. સહભાગી થશો તમારું કામ ઓટોમેટિક થયા જ કરશે. બરાબર? એટલે આત્મા અને પરમાત્મા સંબંધી આ પ્રમાણે ચિંતન કર્યા કરવું. એનાથી વ્યતિરિક્ત કોણ છે? માયા છે. એમાં કોણ આવે? પુત્ર, પશુ આદિ લૌકિક અર્થોને બોધ કરનારા ગ્રંથોનો અભ્યાસ નહીં કરે. બધા ઘણા પુસ્તકો વાંચતા હોય ને, ફાલતુ ચક્રમ, આ નવલકથા, પેલી નવલકથા, ચંપક, બરાબર, બધી ઘણી બધી આવે, દેવદાસ, ચિત્રલેખા, આ ને તે ને બધા ઘણા બધા બહુ વાંચે. પેલો કે આ નવલકથા બહુ જોરદાર, પેલી નવલકથા બહુ જોરદાર. આવે ભગવાનની બહુ મોટી કૃપા ચાલી. કોઈ દિવસ કે એવું વાંચવાની ઈચ્છા જ નહીં થઈ. કોઈને ત્યાં પડેલું હોય ને તો પણ આમ જોઈએ ને ઉપર પેલું ઉપરનું ને નીચેનું પેલું એનું એ જોઈ દઈએ, લેબલ સારું જે જોઈએ. બહુ તો અંદર પ્રકાશક સુધીનું નામ પર પહોંચે. પછી એમ થાય કે આ બધું વાંચીને કંઈ ફાયદો, મૂકી દેવાનું. જય સ્વામિનારાયણ. પેપર પણ વાંચીએ તો ઉપરની હેડલાઈને જ વાંચવાની ઈચ્છા થાય. પછી અંદર બહુ લખેલું હોય, કંઈ કામનું હોય ને કંઈ તો વાંચવાનું. બાકી જય સ્વામિનારાયણ જવા જ દેવાનું. પૂર્તિઓ તો કોઈ વાંચવાની જ નહીં, બધી ઉપર જ જવા દેવાની, બાઉન્સર જ.
બરાબર. ગુરુવારની પૂરતી કોઈ સારી આવે તો વાંચવાની, બાકી જય સ્વામિનારાયણ જવા જ દેવાનું, સલામ કરો, આગળ વધો. કેમ? ભગવાન સિવાય બીજા જે કોઈ વિષય છે તે બધા કેવા છે? તુચ્છ છે, નકામા છે, એ કંઈ કામમાં આવતા નથી. બરાબર. પરમાત્મા જ એક એવો વિષય છે કે જે જીવને સૌથી વધારે મજબૂત બનાવે છે, અને એ પરમાત્મા જે છે તેના જ્ઞાનથી, એમના સ્વરૂપના જ્ઞાનથી, એમના ગુણથી જીવને બહુ મોટું બળ પ્રાપ્ત થાય છે. સમજો, સંસારમાં લડવાનું પણ બહુ મોટું બળ પ્રાપ્ત થાય છે. હમણાં જ એક જગ્યા પર હું કંઈક વાંચતો હતો કે સાંભળતો હતો, એમાં આવ્યું કે જે વ્યક્તિઓ ભગવાનનું ધ્યાન, ભજન, ઉપાસના કરતા હોય ને, એના શરીરમાં એક પ્રકારની પોઝિટિવ એનર્જીનો સંચાર રહી છે, અને એ વ્યક્તિ એની મેન્ટલ હેલ્થ જે કહેવાય ને એ બહુ પાવરફુલ રહી. અને જે વ્યક્તિ એમ કહે કે ધ્યાન, ભજન, ઉપાસના કે એવું કંઈ કરતો નથી, આ લોકો જેને મેડિટેશન કહે, એવું જે કંઈ કરતો નથી, તે મેન્ટલ હેલ્થ એની બહુ પુઅર હોય છે. એટલે તમે જોજો, જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ અમેરિકા અને બીજા પશ્ચિમના દેશોની જેમ આપણે ત્યાં માનસિક રીતે બીમાર લોકોની સંખ્યા વધવા માંડી. શારીરિક તો છે જ, પણ માનસિક પણ બહુ વધવા માંડી. કેમ? લોકો ભગવાનથી દૂર ચાલ્યા. બાકી પરમાત્માને પકડી રાખે તો માણસ બીમાર થાય જ નહીં માનસિક રીતે, બહુ મજબૂત થઈ જાય, એકદમ મજબૂત થઈ જાય, ગમે તે પરિસ્થિતિઓ એ લડી જાણે. બરાબર. એનામાં જે શાંતતા આવી જાય તે એવી આવી જાય કે ભાઈ પાંડવો જેવું કષ્ટ પડે તો પણ એ લોકો વનમાં ગયા તો પણ રોજ 10,000 બ્રાહ્મણને જમાડતા હતા. કારણ કે બ્રાહ્મણો યુધિષ્ઠિરજીને છોડતા જ નહીં હતા. બ્રાહ્મણો, સાધુ, સંતો જે કંઈ હોય તે, ઋષિ મુનિઓ, એ એની જોડે જ રહેતા હતા, અને રોજ એમની જોડે સત્સંગ ચાલતો હતો, આત્મા પરમાત્મા સંબંધી ચર્ચા ચાલે, અને પછી છેલ્લે બધાને જમાડે. અને ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને એ બધું કામ કરવા માટે દ્રૌપદીજીને શું આપેલું? અક્ષય પાત્ર. બરાબર. એટલે સંકલ્પ કરે એટલે જેટલા આવેલો એ બધા એમાં જમી જાય. અનલિમિટેડના કાર્ડ હતા, બધા જમી જાય, અને છેલ્લે એ પાંડવો જમી લે, અને પછી અક્ષય પાત્ર જે હોય તો આમ કરીને ઊંધું કરી દે, એટલે જય સ્વામિનારાયણ, કામ તમામ પૂરું થઈ ગયું. બરાબર. એટલે કેમ એવું થતું હતું સમજો. પેલા દુર્યોધનને કૌરવો રાજપાટ કરતા હતા, ત્યાં પણ કોઈ સારા માણસ જતા જ નહીં હતા. ત્યાં સુકૃતને પુણ્ય થાય જ નહીં, કારણ કે કોઈ સત્પુરુષનો સંગ જ નહીં હતો એને. દુર્યોધનને બધો વિષય ભોગી હતો. મેં સબકા ખાઉં, મેરા ખાય તો મર જાય. સમજો, એની પાસે કોણ કંઈ લેવા જાય? બરાબર. અને યુધિષ્ઠિર પાસે કંઈ ન હતું, અને યુધિષ્ઠિર હાથ જોડી દેતો હતો રોજ પેલા લોકોને કે ભાઈ મારી કોઈ કેપેસિટી નથી, હવે હું રાજા નથી રહ્યો, હું તો વની થઈ ગયો તમારો જેવો. તો પણ પેલા લોકો કે સમ્રાટ યુધિષ્ઠિર તમારો યશ જ એવો છે ને કે સત્સંગ અને ભજન કરતાં કરતાં આમને આમ જ એમ કે અમને અમારું મળી જ જશે. અને તો પેલા લોકો યુધિષ્ઠિરજીની જોડે જ રહેતા હતા. પછી અજ્ઞાતવાસ આવ્યો ત્યારે યુધિષ્ઠિરજીએ હાથ જોડીને બધાને ના પાડવી પડી. પછી પેલા લોકો સમજ્યા કે ભાઈ આ લોકો બિચારાઓની લાચારી જ આવે, છુપાવવાનું છે. એટલે અજ્ઞાતવાસના અમુક સમય પહેલાં એ બધા છૂટા થયા. બાકી આખા 12 વર્ષ એ લોકો એની જોડે ને જોડે જ રહ્યા. સમજી ગયા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે સારા બનીએ તો આપણી બાજુની આજુબાજુની ઉર્જા જે છે, એનર્જી જે છે, એમાં પણ પોઝિટિવિટી આવે, અને ઘણા બધા પોઝિટિવ લોકો આપણી સાથે જોડાય. પછી આપણે જ બધી બાબતમાં નેગેટિવ હોય ને નેગેટિવ કામ કરતા હોઈએ, નેગેટિવ જ વાત કરતા હોઈએ, તો પછી આપણી જોડે પણ બધા મળે પણ એવા જ. બરાબર. પણ યાદ રાખજો, ટુ લૂઝર વિલ નોટ ક્રિએટ વિક્ટરી. એટલે બે હારેલા માણસ કોઈ દિવસ જીત કરી શકતા નથી. એ બધી હારવાની જ વાત કરશે, નેગેટિવિટી જ ફેલાવશે. બરાબર. એટલે આમાં કહ્યું એ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી ચર્ચા કરવી, ભગવાન સંબંધી ચર્ચા કરવી. માયા જે છે એમાં જ આ બધું રાગ, દ્વેષ, ઈર્ષ્યા, માન, આ બધા શત્રુઓ રહેલા છે, એનાથી દૂર રહેવું. જેમ બને તેમ વધારે રોજ કંઈ ને કંઈ પોઝિટિવ કરો, અથવા કરવાનું વિચારો. એટલીસ્ટ ન કરી શકો રોજ કંઈ તો કંઈ વિચારો. સમજો કે આ કરી શકાય એવું છે, આ પોસિબિલિટી દેખાય છે એમ. બરાબર. યુધિષ્ઠિરની જેમ દરેક જગ્યા પર કંઈ પોસિબિલિટી, કોઈ શક્યતા વિચારો કે આવી શક્યતા થઈ શકે છે. મને એક ભાઈએ ગઈકાલનું જે આયોજન થયું ને એમાં મને એક ભાઈએ પહેલાં કહેલું કે ભાઈ વાસુદેવભાઈ ગમે ત્યારે બ્રહ્મભોજન રાખો તો મને જણાવજો. ખાલી એક જ ભાઈએ કહેલું, કોઈ એક ભાઈએ. એ પણ આમ આવતા જતાં જ કહેલું. સમજો, કેઝ્યુઅલ એપ્રોચમાં. અને મને એકદમ એ ગયા સોમવારે મેં અહીંયા ખાલી બોર્ડ પર વાંચ્યું ને કે રવિવારે અમાસ છે, તો મને એ ભાઈ એકદમ દેખાઈ આવ્યો. હું પેલા કહેલું કદાચ એવું.
અને એ ભાઈને પૂછ્યું ખાલી ને એને હા કઈ, એમાં આયોજન થઈ ગયું ગયા સોમવારે જ, બોલો. અને કાલે રવિવાર ગયો, કામ પૂરું થઈ ગયું. ખાલી અઠવાડિયાના સમયમાં જ આ કરેલું છે. મંગળવારે નક્કી થયું અને બધું કામ પૂરું થઈ ગયું આપણું ભગવાનની ઈચ્છાથી. બરાબર. એટલે એક આઈડિયા જો આપકા જીવન બદલ દે. સમજી ગયા? હા, વરસાદ નહીં પડ્યો એ સારું થયું, બાકી પડતે તો ઘણા લોકો બહુ ખુશ થતે. બરાબર. પણ હવે શું કરીએ, એ લોકોના ભાગ્યમાં ખુશી નહીં લખી તો આપણે શું કરવાના? બરાબર. ચાલો. ચર મૃગાદિક અને અચર વૃક્ષાદિકના પાલનમાં આસક્ત ન જ થાય. આ કેમ લખ્યું ખબર જ તમને? ભજન કરવા જાય ને, બરાબર, પછી આ લાઈન કેમ લખી? ચર મૃગાદિક અને અચર વૃક્ષાદિકના પાલનમાં આસક્ત ન જ થાય. બોલ ભાઈ, એને વૃક્ષનું પાલન પણ નહીં કરવાનું અને પછી આ બધા જે કંઈ ઘેટા બકરા જે કંઈ છે તે પણ નહીં પાલન કરવાનું. કેમ એવું કહ્યું? હા, એકદમ બરાબર લાઈન પકડી દે. ભરતજી ભજન કરવા ગયેલા ને આંટીમાં આવી ગયેલા ને મૃગલીના બચ્ચાના, અને પછી એમણે મૃગ થવું પડેલું ને. એટલે જેને ભજન કરવું હોય એને આંટીમાં આવવાનું જ નહીં કોઈની પણ, એણે એનું કામ જ કર્યા કરવાનું. સમજો? હા, કોરિડોરમાં રમવાનું. આટલો રસ્તો હોય ને, પહેલાંના સમયમાં લોકો ચારધામની યાત્રા કરવા જતા હતા ને તો આટલી નાની નાની પગથીમાંથી બે એક માણસ જ જઈ શકે. આમ સામેથી આવે તો ઊભો રહી જાય પેલો એક, અને સમજીને એ પ્રમાણે જતા હતા અને આવતા હતા. રસ્તા નહીં હતા આટલા જોરદાર. એટલે લોકો જ્યારે ચારધામની યાત્રા કરવા જાય ને તો એનું જે કંઈ મિલકત બિલકત હોય, વસિયત હોય તો બધું કરીને જતા હતા. બરાબર. કારણ કે આવવાની શક્યતા બહુ ઘટી જતી હતી, ઓછી થઈ જતી હતી. એટલે 60, 65, 70 ના હોય પછી લોકો જતા હતા. એટલે હા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જળ ભરત ભજન કરવા ગયા અને આવું થઈ ગયું, મૃગલીમાં આસક્તિ. એટલે આમાં શું કહ્યું ભગવાને? ચર મૃગાદિક, એટલે હાલતા ચાલતા જે કોઈ પશુ પક્ષી આદિ કોઈ એમાં આસક્તિ ના રાખે, એનું પાલન પોષણ કરવાની ના રાખે. ઘરમાં લોકો આજકાલ કૂતરાઓ પાડે છે ને, બરાબર. હા, અમારી સામે જ એક ભાઈએ છે સોસાયટીનો કૂતરો, એને ત્યાં જ બેસી રહી. મ્યુનિસિપાલિટીવાળા એકવાર લઈ ગયા તો પણ પાછો પેલો સાંજ પડીને પાછો આવ્યો વાંગ કરતો. મેં કીધું તો તેરી મહેરબાની એનો કૂતરો લાગે છે. બરાબર. આખા પિક્ચરનો હીરો જ આ છે. સમજી ગયા? પાછો આવી ગયો, બોલ, સાંજ પડીને. બરાબર. સોસાયટીવાળા ઝઘડો કરવા ગયા એની જોડે કે ભાઈ આ કૂતરો તમારો બધું બગાડી જાય, આમ છે તેમ છે. પેલો કંઈ ભાઈ મને શું કામ કહું કે મારો કૂતરો, એ કંઈ મેં થોડો પાડેલો છે, પણ એ અહીંયા આવીને એક આવી ગયો તો આવી ગયો, હું શું કરું? મ્યુનિસિપાલિટીને બોલાવી, આ કૂતરો લઈ ગયા તો પણ પાછો આવી ગયો. બરાબર. અને કૂતરો બહુ ફેન્સી કૂતરો, બધું સોસાયટીનું સારું ખાઈ છે. બરાબર. હા, ભાગ્યશાળી કૂતરો છે. બરાબર. હા, એટલે કૂતરાનું બી ભાગ્ય હોય. સમજી ગયા? ચાલો. હા, ને એમાં શું છે કે ગરમીની સિઝનમાં પેલા સામેવાળા ભાઈ ખરા ને તેના ઘરની બહાર જ એક પેલો ક્યારો ભરી રાખે પાણીનો. એટલે એને કરીને પેલાને તરસ લાગે એટલે પાણી ત્યાં મળી જાય. બરાબર. કોઈ બિસ્કિટ નાખે, કોઈ રોટલી નાખે, આ બધું, એટલે એને એનું ખોરાક મળી જાય. એટલે સોસાયટીનો કોઈ પણ આવે ને તો એને લેવા જઈને મૂકવા પણ આવે. પેલાની નાની છોકરી છે એને તો જોઈને એટલો ખુશ થઈ જાય કૂતરો, અને પેલી નાની છોકરી છે તો બી કૂતરાથી નહીં ગભરાય. બોલે, એ કૂતરાને બોલાવે પાછો, એ ડિસ્કો ડાન્સર, એ કાળિયા, એમ કરીને કૂતરાને બોલાવે પેલી છોકરીને. પેલો એની આવું જો ઘો કરે. બોલો, બહુ નાની છોકરી, આપણે બીક લાગે કે આ કંઈ આમ મારી દે, પણ કૂતરો એને કંઈ કરે જ નહીં ને. પેલી ટ્યુશન જાય તો મૂકવા જાય, ટ્યુશનથી આવે તો પાછો લેવા જાય સોસાયટીની બહાર સુધી કૂતરો. બોલો, લોકો આની ઉપર તો યાર કેસી બોકડી યાદ પિક્ચર બનાવી દેતા આખી નવી એક. બરાબર. ને પાડ્યો નથી કૂતરો પાછો, ઓટોમેટિક જ આવી ગયો જ કસેથી. મેં કહું આનો કયા સગો જ લાગે છે પૂર્વજન્મનો. બરાબર. કંઈ લેણા દેણ બાકી હશે એટલે આવીને બેસી ગયો, રખેવારી કરે છે બહાર. બરાબર. એટલે હોય ને એવું, ઘણા લોકો આસક્તિ રહી છે ભાઈ, ત્યાં જ આવ્યા કરે. બરાબર. એટલે લખેલું છે આમાં. હસવાની વાત નથી, આપણે ભલે એને હસવામાં લઈએ, પણ એ ત્યાં જ કેમ આવ્યો? સમજો, દુનિયા તો બહુ મોટી છે, એ એના ઘરની પાસે જ કેમ આવ્યો અને ત્યાં જ કેમ? અને એણે કંઈ એ લેવા નહીં ગયો માર્કેટમાં, કંઈ નહીં. છેલ્લા અમે 2 વર્ષથી જોઈએ છે ત્યાંનો ત્યાં જ છે. રાત્રે કોઈ બીજો આવ્યો હોય આમ તેમ તો એ રખેવાળી પણ કરે, ભસે, જોરદાર ભસે પાછો. બરાબર. હા, ને એ ભસે એટલે બધાને ખબર પડી જાય કે આ કોઈ બહારનો માણસ આવ્યો એમ. સમજી ગયા? એટલે આવું છે ભાઈ. એટલે ભગવાન એટલે લખે છે કે હવે જો આપણે અનાયાસે પણ એ કૂતરા વિશે મને આટલી માહિતી મળી ગઈ, મારા જેવા માણસને, જેને બાજુમાં માણસ કોણ રહે એની પણ પડી નથી. કારણ કે પેલો રાત્રે જ ભસીને હેરાન કરે, ઊંઘમાંથી ઉઠાડે. બરાબર. તો હવે જે પાલન પોષણ કરતો હોય એને કેટલી આસક્તિ થઈ જાય એમાં, વિચાર કરો. બરાબર. એટલે ઘરમાં કૂતરા બૂતરા પાળવાની ઈચ્છા થાય તો પણ પાળવાના નહીં. આપણે એ બધું કંઈ જરૂર નહીં.
અને કૂતરા તો ઘરમાં બહુ ખરાબ કયા છે, ચાંડાલ તુલ્ય કયા છે, એને સ્પર્શ થઈ જાય તો પણ નાહવાનું કહ્યું છે. એટલે ઘરમાં તો એનું સ્થાન જ નથી. ઘરની બહાર હોય ને તમે જીવ પ્રાણી માત્રમાં ભગવાન જોતા હો તો રોટલી બોટલી કે બિસ્કિટ ખવડાવી દેવું તો નો પ્રોબ્લેમ, એ બરાબર છે, ચાલો. પણ ઘરમાં પાળવાની જરૂર નથી. ઘરમાં જો પાળવાની કોઈને જરૂર હોય તો ગાયને પાળો, સમજો, બરાબર. ગાયનું પાલન કરવાની બહુ જરૂર છે, કારણ કે આપણી આખી સનાતન સંસ્કૃતિ ગાય ઉપર ટકેલી છે. આપણી બધી વિધિઓ જે છે તે ગાય ઉપર ટકેલી છે. યજ્ઞ યાગાદિકથી દરેક વિધિ આપણી જે છે તે ગાય. હવે શ્રાદ્ધ આવશે તો ગાયના દૂધથી કરવાનું છે. યજ્ઞમાં જે હોમમાં કે એમાં જે ઘી છે તે ગાયનું ઘી છે. પંચામૃત તમે બનાવો તો એમાં ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, બધું ગાયનું જ આવે, સમજો, બરાબર. એટલે ગાય જે છે તે આપણા માટે શું છે, દેવતાઓને રાજી કરવા માટે સૌથી મોટામાં મોટું કોઈ ભગવાને મોકલેલું સાધન હોય તો એ ગાય છે, બરાબર. એટલે કોઈને બહુ ઈચ્છા થાય તો ગૌ પશુપાલન એવું કરો. ઘરમાં પાર્કિંગ હોય તેની અંદર ગાય બાંધો, બરાબર. સોસાયટીવાળા કોઈ તમારી જોડે માથાકૂટ નહીં કરે, કોઈ પણ કરે એટલે ગાય છોડી દેવાની, બરાબર. હા, એટલે પૂરું થયું કામ તમારું, ચાલો. બાકીનું કામ ગાય જ કરી નાખશે, બરાબર, ચાલો. એટલે ચર મૃગાદિક અને અચર વૃક્ષાદિકના પાલનમાં આસક્ત ન જ થાય. હવે આમાં જો વૃક્ષો વાવવાની વાત કરે છે સરકાર અને બધા, હવે આમાં ના લખેલી હોય આવું કહ્યું હોય, પણ એ સંન્યાસી માટે છે, આપણા માટે નથી. આ કોના માટે કહું છે? સંન્યાસી માટે કહું છે કે ભાઈ સંન્યાસી એ બધા લફડા તંટામાં પડવાનું નથી, એને ફક્ત આત્મા પરમાત્મા સંબંધી વિચાર કરવાનો છે, ભજન જ કરવાનું છે, બરાબર. ચાલો. વિષ, પારો અને તામ્રાદી ધાતુ પાત્રને યતિ મળમૂત્રની પેઠે અત્યંત હેય બુદ્ધિથી દૂરથી ત્યાગ કરે. વિષ એટલે ઝેર, પારો પણ એવો જ હોય, ખબર તમને? પારો એટલે મર્ક્યુરી, એ પણ જાન લઈ લે, સમજ્યા? અને તામ્રાદી ધાતુ પાત્રને, તાંબાનું જે વાસણ હોય ને તે, એનો એ મળમૂત્રની પેઠે, એટલે આપણે જેમ મળમૂત્ર કરીએ ને એનો કયો ત્યાગ કરી દે, એને કંઈ જોતા નથી આપણે સોનાની જેમ કે અંદર શું છે, બરાબર છે, એકચ્યુઅલી સોનું જ, કાચું સોનું છે, પણ આપણે કોઈ એને જોતા નથી. એટલે શું છે કે એનો દૂરથી જ ત્યાગ કરે. જે ગામમાં કે નગરમાં પોતાના દેહ સંબંધી જનો એક પણ રહેતો હોય ત્યાં એક પણ દિવસ વસે નહીં, સમજો. કોઈ ગામમાં કે કોઈ નગરમાં કે કોઈ ફળિયામાં કે કોઈ પણ જગ્યા પર, ફળિયામાં એટલે કહું કદાચ કોઈ વખત ભૂલમાં કોઈના ફળિયામાં જ પહોંચી જાય ને પછી એને ખબર પડે કે આ તો આપણો સગો છે, તો ત્યાં એક પણ દિવસ એણે વસવાટ નહીં કરવાનો, નીકળી જવાનું ત્યાંથી. સગા સંબંધી જોડે કોઈ વ્યવહાર નહીં. તથા દેહ સંબંધી જનને આવેલું સુખ દુઃખ સાંભળીને હર્ષ શોકરૂપ વિકારને કદાપી પામે નહીં. થાય ને એવું દુઃખી કે ભાઈ મારા તમારા બાપાજી બીમાર છે, મા બીમાર છે, ભાઈ બીમાર છે, આ બીમાર છે, તે બીમાર છે, તો પેલો દુઃખી થઈ જાય. પછી કોઈ જાય તો દુઃખી થાય, એવું એને સાધુને કંઈ જરૂર જ નહીં. સાધુએ શરીર સંબંધી દરેક જે કોઈ એમ કહે કે સંબંધ છે તે બધા તોડી નાખેલા છે, બરાબર. એટલે આપણે ત્યાં સાધુના કોઈ કર્મકાંડ કે એવું પણ કંઈ આવતું નથી. ગ્રહસ્થ હોય એનું આ બધું કરવું પડે કે ભાઈ અગ્નિ સંસ્કાર પછી એને પિંડ જે છે 12મું છે, દશાસ્ત્રાદ, એકાદશ છે, તે દ્વાદશ જે છે તે 13મા દિવસે જે કરે ને વિધિ તે છે, કયું કરે હવે. પણ આમ કંઈ એમાં કંઈ શાસ્ત્રોમાં એવો કંઈ એ નથી, એનો કોઈ એ નહીં કહ્યો કે ભાઈ કરવું જ પડે એમ. સાધુ માટે એવું કંઈ નહીં મળે. સાધુમાં તો એ લોકોના જે એ હોય ને, સમજો કે ભાઈ તમે શું કહેવાય કે આ ગુરુ કોઈના કે ગયા હોય ધામમાં કે એવું, બીજા સાધુ હોય તે તરત નાહી લે એટલે પૂરું થઈ ગયું. એ લોકોને કોઈ એવું પિંડદાન કે એવું બધું કંઈ લાગતું ઓળખતું નથી. આ બધા સંસ્કારો જે છે તે બધા મર્યા પછીના ગ્રહસ્થને લાગે, કારણ કે લોહીનો સંબંધ હોય ને એટલે. અને તો કોઈ લોહીનો સંબંધ હોય તો બધો ત્યાગ કરીને ચાલી આવ્યો હોય, બરાબર. એટલે કંઈ એવું જરૂરી નથી, સાધુ માટે કોઈ વિધિ જરૂરી નથી. મહાભારતમાં તો એવું પણ લખેલું છે એક જગ્યા પર કે સાધુનો અગ્નિ સંસ્કાર ન કરવો, એને જળ સમાધિ જ આપવી, બરાબર. હવે આપણે ત્યાં આપે છે એટલે આપણે કંઈ એના વિરુદ્ધમાં કંઈ બોલતા નથી, કારણ કે આપણે ત્યાં પરાશર સ્મૃતિને માન્ય રાખેલી છે. એટલે કળિયુગમાં પરાશર સ્મૃતિમાં છૂટ આપેલી હોય, કારણ કે એવું ઘણું બધું છે કે જે મહાભારતમાં કયું હોય, પરાશર સ્મૃતિમાં પાછી કળિયુગને વિશે એની છૂટ આપેલી હોય, એ પ્રમાણે હોય, કરે તો કરવા દેવાનું, બરાબર. ચાલો. પણ ગ્રહસ્થમાં કમ્પલસરી કરવાનું છે આ બધું. હા, પાછા એમાં છૂટ નહીં લેતા. આપણે ત્યાં બધા રોંગ ઇમ્પ્રેશનવાળા બહુ છે, ખોટા સમાચાર અને ખોટા શું કહેવાય મેસેજ એ તરત લઈ લોકો. ગ્રહસ્થમાં બધું જ કરવાનું છે. સૂતક પાડવાનું, શ્રાદ્ધ બધા કરવાના છે પૂરેપૂરા.
વરસનું શ્રાદ્ધ આવે એ પણ કરવાનું છે ને આ બધા જે શ્રાદ્ધો કયા હમણાં આપણે જે ચર્ચા કરીને બધા શ્રાદ્ધ કરવાના ગ્રહસ્થે, અને નિયમ પૂરેપૂરા પાળવાના. જે કોઈ હોય તે સૂતક બૂતક કાઢવાનું, વાર બાર જે છે છોકરાઓ એ કાઢવાનું, ઘરમાંથી સૂતક બહાર કાઢવાનું, પૂજાપાઠ નહીં કરવાની, ભગવાનને કોઈને અડવાનું નહીં, શાસ્ત્રોને કોઈને અડવાનું નહીં, પૂજા બૂજા કંઈ ન કરવાની. સમજો, મંદિરે પણ બને મૃત્યુના સમયમાં તો ન આવે તો વધારે સારું, કારણ કે કોઈ તમને અડી જાય, આ તે દેવનું દૈવત ઘટે, આ તે બધી મગજમારી જાવ. હમણાં જ પેલા બ્રહ્મચારી મહારાજ અહીંયાથી ગયા, બરાબર, હવે એમને કાં ખબર છે કોઈ આવે સામેથી ભટકાઈ જાય આમ તેમ, એટલે મંદિર ન આવે તો જ સારું. પછી કોઈ આવે તો પછી એવા સમય પર આવું કે કોઈને મળે નહીં, આમ આવીને ખાલી આમ આવીને દર્શન કરીને નીકળી જાય. બાકી આમ તો ન આવે તો જ સારું. પ્રેક્ટિકલી જોવા જાય તો 10-12 દિવસ ન આવવાનું, એમાં શું છે, શાંતિથી બેઠા બેઠા ભજન કરવાનું, બરાબર. તિલક ચાંદલો પણ ન કરે તો જ, એટલે કારણ કે પૂજા કરવાની નહીં હોય તો તિલક ચાંદલો કાઢી કરવાનો, એ બધું અડાઈ જ નહીં તો, સમજો, બરાબર. એટલે પૂરેપૂરા નિયમ પાળવાના છે ગ્રહસ્થે. કેમ? એનું પેલું ગોત્ર જે છે તે લોહીનો સંબંધ, જેને આપણે જે થોડુંક સાયન્સ ભણ્યું હશે એને ખબર હશે, ડીએનએ, ઓરિજિનલ મટીરિયલ જે કહ્યું તે ડીએનએ જોડે એટેચમેન્ટ હોય બધાનું. એટલે એ ડીએનએ જે મળતું આવે એટલે તો આ પેઢી સુધી કહ્યું છે, 7 પેઢી સુધી બધા જે શ્રાદ્ધ પાડવાના કહ્યા હતી, એટલે દેટ ઇઝ ડીએનએ એટેચમેન્ટ આપણી ભાષામાં, કે ભાઈ એ ડીએનએ એટેચમેન્ટ હોય. હવે જેને ખબર પડે એને ખબર પડે, ન પડે એને ન પડે. એટલે તમે જોજો, તમે ડૉક્ટર પાસે જાઓ અને કોઈને કંઈ ક્રોનિક ડિઝીઝ થયો હોય, ક્રોનિક એટલે લાંબો સમય રહે, વંશ પરંપરાગત હિસ્ટ્રી પૂછશે, તમારા કુટુંબમાં તમારા મમ્મીને ડાયાબિટીસ હતો, એટલે તમે કહ્યું કે હા હતો, એટલે ડૉક્ટર લાગે હિસ્ટ્રીમાં, ઓકે. ફાધરને હતો, હા હતો, બરાબર. પ્રેશર હતું, હા હતું, ઓકે. નહીં હતું, નહીં હતું, ચાલો. એટલે એ પછી હિસ્ટ્રી બનાવે ને એના મગજમાં એ ક્રિએટ કરતો જાય આ બધું. હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હતો તો મે બી આને પણ હોઈ શકે એમ. એ શું છે? એ ડીએનએ છે, સમજી ગયા? દેટ ઇઝ જીનેટિક મટીરિયલ. એટલે એ હોય તો જેને હોય તે જોવાનું હોય, ધ્યાન રાખવાનું હોય, બરાબર. ચાલો. પણ સાધુ આ બધું તોડીને નીકળી ગયો. આપણે હતા સાધુ પર, ત્યાં આવી જઈએ પાછા, બેક ટુ ઓરિજિન. સાધુને આ કોઈ વસ્તુ નહીં લાગતી, કારણ કે એ બધા દેહના સંબંધ જે છે એ બધા તોડીને નીકળી ગયો, એને કંઈ લાગતું નથી. એ આવીને આત્મા પરમાત્મામાં આવી ગયો રમણ કરવા માટે. હવે એ સીધા આત્મા પરમાત્મામાં રમણ કરવા માંડી, એટલે એને દેહના ધર્મો એ પેલા નહીં લાગતા, જે કંઈ હોય તે ગ્રહસ્થવાળા, સમજી ગયા? પણ જે ગ્રહસ્થ છે અહીંયા રહેલો છે એને બધા નિયમ લાગે છે, કારણ કે આપણા સંપ્રદાયમાં ને આપણે એવા ઘણા બધા છે, આ સૂતક નહીં પાડવાનું, પેલું સૂતક નહીં પાડવાનું, સ્વામિનારાયણ ભગવાન મળ્યા એટલે આ નહીં કરવાનું, પેલાની ઉપાસના નહીં થાય, આની ઉપાસના નહીં થાય, હનુમાનજી ગણપતિને ન માને. મહારાજે જે બંને આજ્ઞા કરેલી છે, આચાર્ય મહારાજને કે એને લખેલી છે, તો આપણે ગ્રહસ્થે પણ કરવાની. ભાદરવા મહિનામાં આવશે ચતુર્દશ ચોથ, એમાં ગણપતિ પૂજા કરવાની કહી. પછી આપણે આસો મહિનામાં શું હનુમાનજીની પૂજા કરવાની કહી. ઘણા લોકો એવા છે બહુ મોટી મોટી નોટ, આપણે કંઈ જરૂર નથી. સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા ને, અરે સ્વામિનારાયણના આશ્રિત થયા પછી તો શિક્ષાપત્રી ખબર પડી, તો ભગવાને આજ્ઞા કરેલી જ છે ને, તો પછી સમજો, બરાબર. એ બધી ખોટી વાત નહીં કરવાની. સ્વામિનારાયણના નામ પર ચડી નહીં ખાવાનું. સ્વામિનારાયણ ભગવાને જેટલું કહ્યું છે એ તો કરવાનું જ, બરાબર. એટલે કરવાનું, બધું જ કરવાનું. હવે આજે ભાઈ જેમને આજે પહેલો દિવસ થઈ ગયો છે, તે છતાં જેમને બિલીપત્ર ચડાવવાના હોય તો રૂપિયા દઈ દેજો, 100 રૂપિયા જે કંઈ હોય તે તમારા સાગમટે મંડળમાંથી ચડી જશે. આજથી શરૂઆત થઈ ગઈ છે, શનિવારે ડિક્લેર કરવાનું હતું પણ એક ફોન આવી ગયો એટલે રહી ગયો હતું. એટલે કોઈને ઈચ્છા હોય તો કહી દેજો હજુ પણ, બરાબર. અહીંયા આપણા સામળિયાભાઈ જે નીચે છે તે આપણા મંડળના મંગાવી લઈ છે અને ચડાવી દેશે. અને શ્રાવણ મહિનાના અંતમાં પેલા બ્રાહ્મણ છે, ભૂદેવ છે, અને આપણે એક દક્ષિણા સારી કંઈ આપી દઈશું આપણા તરફથી, બરાબર. એટલે એ રાજી, એને કંઈ વસ્તુ જોઈતી હોય તે પણ આપી દઈશું, બરાબર. એટલે તમારી જે કંઈ ઈચ્છા હોય તે કહી દેજો, અત્યારથી આપી દેજો. જો આજે 1 દિવસ ગયો છે, હજુ 29 દિવસ બાકી છે, બરાબર. ચલો. હા, એટલે શું હર્ષ શોકરૂપ વિકારને એને નહીં પામવાનું. દેહને દેના સંબંધી અને જેને કંઈ થાય તે. ભિક્ષુક જો સંબંધીજનના મરણ આદિ શ્રવણથી શોકાતુર થઈ રુદન કરે તો તત્ક્ષણ અનુતાપ પામીને ત્યાંથી 7 યોજન પરિમિત દૂર પ્રદેશમાં પગથી ચાલીને જવાથી તે પાપથી મુક્ત થાય છે. જો આવી ગયું ને, કોઈ મરી ગયો હોય ને દુઃખી પણ થાય, ખાલી એને દુઃખ થયું કે મારો આ સંબંધી મરી ગયો, તો શું કહ્યું, એ જગ્યાથી એણે 7 યોજન એટલે 100 યોજન જેટલા દૂર ચાલ્યા જવાનું, સમજો, બરાબર. હવે આ ટેકનિકલી લખેલું સાધુ માટે છે. કેમ એવું લખેલું છે કે એણે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન
કેળવીને એનું કલ્યાણ કરવાનું છે. પણ હવે હું તમને એક સવાલ પૂછું, તમારે કોઈએ કલ્યાણ નહીં કરવાનું? ભાઈ તારે કલ્યાણ નહીં કરવાનું. જો કે તને આ પ્રોબ્લેમ નડતો જ નથી, બરાબર. તારા જેવો એક વન મેન આર્મી પીસ છે તું તો, સમજી ગયા. એ બહુ નસીબદાર છે તું, ભાગ્યશાળી છે. મારી દ્રષ્ટિએ તું ભાગ્યશાળી છે, બીજાની દ્રષ્ટિએ નહીં કહેતો, બરાબર. કેમ? તારે કોઈ ચિંતા જ નથી એવી કોઈ કે ભાઈ આને સાચવવાનો કે પેલાને સાચવવાનો કે આમાં શું હોય. ઘણા એવા અહીંયા બેઠા હશે કે જેને સાચવે છે તે એને કંઈ કામના જ નથી, એ હાવ નક્કામાં છે, પણ તો પણ એને છોડી નહીં શકે. અશોકભાઈ ખોટું કહેતો હું તો પાછા આપી દેજો શબ્દ, સમજો. મારા શબ્દો જરા કડક છે પણ બહુ મીઠા છે, બરાબર. પહેલાં અમે લોકો જતા હતા ને તો હું તો ચા પીવું નહીં, પણ મારા મિત્ર એટલે બોલો નહીં કેવું થાય હોય ને. ફેમિલી કુટુંબ બીજું સ્થાન, હા બીજા સ્થાનમાં પાપગ્રહ બેઠેલો હોય આવું કહ્યું એટલે ફેમિલીવાળા હોય હવે વીક હોય આમ તેમ, એટલે એવું હા સાચવવા પડે, બરાબર. સાતમું પાર્ટનરનું, સાતમું પણ, હા હા સાતમું પણ, સાતમું એનાથી વધારે, બીજા કરતાં વધારે સાતમું. સાતમું એટલે પાર્ટનરશિપ, સમજો, ભાગીદાર, સાચવ્યા કરવાના. સાતમામાં પણ કંઈ ને કંઈ એવું હોય તો એવું થાય કે આ સાતમાથી દ્રષ્ટ હોય કોઈ સ્થાન. સાતમામાં કોઈ પણ ગ્રહ ગ્રાહ્ય નહીં ગયો, કારણ કે સાતમું પાર્ટનરનું સ્થાન કહેવાય, ભાગીદારનું સ્થાન. એ તમારે એનું પોષણ કરવાનું હોય આખી જિંદગી. તમને કંઈ કામનું નહીં હોય તો પણ પોષણ કરવું પડે, સમજો. એવી નોટ હોય કે આરબીઆઈ પણ ના પાડી દે, પણ તો પણ તમારે તમારા થાય ને એવું 100% થાય, ગેરંટેડ વાત છે આ બધી, સમજો. તમારે પાલન પોષણ કરવું પડે, આ બધી લેણદેણની વાત છે, બરાબર. એટલે તમે જાણતા હો કે આ તમને વ્યક્તિ કોઈ કામનું જ નથી, સમજો. ઉલટી તમારા સારા કામમાં વિઘ્નરૂપ જ હોય, બરાબર. તમારા કામ બગાડતા હોય આ તે હોય ને. ઘણા આપણે વ્યાસજીએ કહ્યું પ્રમાણે સંબંધીઓ તમારે એવા બનીને આવેલા હોય, સમજો. ઘણા છોકરા એટલા ડાયા હોય, હવે કોઈ એને એવી રીતે નહીં લેતું, પણ એના ઘરના અમુક સંબંધીઓ હોય તો એવા વિચિત્ર હોય કે એને હિસાબે પેલા ડાયા છોકરા અટવાતા હોય, હેરાન થતા હોય, સમજો. અમે અમારા ફળિયામાં જોયેલું, જૂના ફળિયામાં, 25 વર્ષ જૂની વાત છે. એક ભાઈ હતા તે બહુ વિચિત્ર, બહુ વિચિત્ર એટલે બહુ વિચિત્ર. હું તમને ન કહેતો હતો કે પેલા કોઈ ભજન કરવા આવે મંદિરમાં આવે, ભગાટ મંદિરે ચાલ્યો, મંજીરા વગાડવાનો, એ જ ભાઈ. બધી રીતે સમજો નહીં તમે, આઉટ ઓફ રેન્જ કહીએ ને આપણે, એવો માણસ. હવે એને હિસાબે એના છોકરાઓને બહુ શોષવાનું આવતું હતું. આના છોકરા એમ, ને છોકરા બહુ ડાયા હતા એકચ્યુઅલી. એક છોકરો મારી જોડે ભણતો હતો, મારાથી એકાદ વર્ષ આગળ પાછળ હતો, અને બીજો જે હતો તે નાનો હતો. બંને છોકરા ડાયા, બોલો. પણ આખું ગામ શું કહે, આ પેલાના છોકરા. હવે એ શું, એ લોકોના, હવે બાપ તો એ લોકોની ચોઈસ થોડી હતી કંઈ, સમજો. ને એમાંથી એક છોકરો હતો તે આપણા મંદિરે પણ, જ્યારે અમે ભણતા હતા ત્યારે એક છોકરો એનો મંદિરે પણ આવતો હતો, બરાબર. ઘણો સમય સુધી મંદિરે આવેલો એ, અમે ભણતા હતા ત્યારે, સમજો. પછી બંધ થઈ ગયા અત્યારે, પણ આવતા હતા. એટલે કહેવાનું તાત્પર્ય શું, આવું કંઈ હોય એટલે પૂર્વનું કંઈક તમારું એવું લેણદેણ હોય કે એવું કંઈ હોય, એને કારણે આવા બધા મળી જાય તમને. જે વ્યાસજીએ કહ્યું જ છે કે ભાઈ તમારા જે કોઈ સગા છે એ બધા તમારા મિત્ર જ છે, કે મિત્ર ભાવે જ આવેલા છે એવું માનતા નહીં. દેટ ઇઝ રોંગ કન્સિડરેશન, સમજો. તમારા ભાઈ હોય ઘણી જગ્યા પર, કે તમારા જે કોઈ માસા ફોઈ ફુવા જે કંઈ હોય, તો હું બધાના નામ નહીં બોલીશ, નહીં તો કોઈને કંઈ બીજું લાગશે, સમજો. કારણ કે સંબંધ તો બધાના જ હોય, કાકા કાકી, માસા માસી, ફોઈ ફુવા જે કંઈ હોય તે સંબંધીઓ. આપણે એવું માનતા હોય કે બધા આપણા સંબંધીઓ છે, પણ એ સંબંધી જે છે તે બધા મિત્ર ભાવે નથી આવતા. તમારા જે કોઈ શત્રુ જે છે તે પણ એ ભાવે આવેલા હોય પૂર્વના, અને તમે એના વિશે એક શબ્દ ન બોલતા હોય તો પણ એ આખા ગામમાં જઈને તમારી બદબોય જ ગાતા હોય. સાચી વાત કરું છું કે નહીં, ખોટી વાત? હા, બધા તમે નહીં, બધા જ કર્યું હોય. આમાં ઘેર સીતા દુખિયારી, આ કહેવત છે. સીતા એટલે એને ફિમેલ, એની પર જેન્ડર પણ નહીં જતા પાછા. તમે પાછા કહેતો સીતા એટલે તો ફિમેલ થઈ, ના. બધા જ એવું છે, દરેકના ઘરમાં આવા પાત્રો હોય જ એવું. તમે એના પાછળ ગમે એટલા ઘસાઈ જાઓ, સમજો. એ તમને સારા માણસ તરીકે ન ગણશે, એ તમને મૂર્ખ માણસ ગણશે. એ લોકો તમને મૂર્ખ બનાવશે.
તમને મૂર્ખ બનાવીને એનો ઉલ્લુ સીધો કરશે અને એ લોકો પોતાની જાતને સ્માર્ટ માનશે અને તમે સારા હશો તો તમને ખરાબ કહેશે કે તમને ઉલ્લુ કહેશે કે ગાંડા કહેશે, તમારું ગાંડામાં ખપાવશે તમને એમ. આ શું હોય? વોટ ઇઝ ધીસ? આ કંઈ નથી. આ તમારા પૂર્વના જે કોઈ દુષ્કૃત હોય અને એ બધા જે કહ્યું હોય તેના પરિણામ રૂપે આવા 2-4 માણસ તમને ભગવાન જ ભેરવી આપે એટલે તમને સંસાર પ્રત્યે વૈરાગ્ય રહે. સમજી ગયા ને? આવા દરેક ઘરમાં હોય, એવું નહીં કે કોઈ એકના ઘરમાં. હું કોઈને પિન પોઈન્ટ નહીં કરતો કે તમને એમ કે ભાઈ હું અહીંયાથી બોલું તો કોઈને એવો છે કે આ મારા વિશે જ વાત કરે. ના ભાઈ, હું કોઈ એકના વિશે વાત નહીં કરતો, દરેકના વિશે વાત કરું છું. આ તમારા ઘરે પણ હોય ને, અમારા ઘરે પણ હોય ને, દરેકના ઘરે હોય. સમજો બરાબર? એ કહેવત છે, હાથ મિલાને વાલે અક્ષર દો દોસ્ત નહીં હોતે और गले मिलने वाले अक्षर दो भाई नहीं होते. આ યાદ રાખજો. સમજા કે નહીં સમજા? બાઉન્સર વાત છે. ઘણી વખત ઘણા લોકો આમ કરીને હાથ મિલાવ્યા અંદરથી બંને સમજી ગયા, મોકો મળે તો તને છોડીશ નહીં એમ કરીને હાથ તો મિલાવી દે. એટલે હાથ મિલાને વાલે અક્ષર દો દોસ્ત નહીં હોતે. કારણ કે સામાન્ય રીતે બધા હાથ મિલાવતા હોય, બે મિત્ર હોય તો મળે તો. ઓર ગલે મિલને વાલે અક્ષર દો ભાઈ નહીં હોતે. બે ભાઈ આમ બે મળે તો મારો ભાઈ છે એમ કરીને, પણ એ ભાઈ નથી હોતા. એ ભાઈના નામ પર જય સ્વામિનારાયણ, XYZ. બરાબર? સમજ ગયે એવો સમજ જાઓ, ના સમજેવો ... બરાબર? એટલે સંબંધો જે છે એ સંબંધોની રીતે બરાબર છે, દેહના સંબંધ છે. બરાબર? એ દેહના સંબંધને દેહના સંબંધ સુધી મર્યાદિત જ રાખવાના, એનાથી આગળ પાછળ કંઈ નથી. જ્યારે તમે જીવાત્માને પરમાત્મા સંબંધી ચર્ચા કરો એટલે આ બધા સંબંધો તમારા શૂન્ય ભાવ પર પહોંચી જાય, ઓલમોસ્ટ શૂન્ય ભાવ. સમજો? એ તમારા સંબંધ તમારા ફક્ત ને ફક્ત આ લોક પૂરતા મર્યાદિત છે. આ લોકમાંથી તમારું આ શરીર જેવું છૂટ્યું, જય સ્વામિનારાયણ. તમારી પાછળ રડવાવાળા પણ તમે દેહ છોડો એટલે નથી રડતા. તમારા દેહ છોડવાથી એને જે જગ્યા પર જેટલું જેને નુકસાન દેખાતું હશે એટલે એ રડે છે. સમજો? બાપા જાય એનાથી કોઈને ફેર નહીં પડતો, પણ બાપા જાય તો ઘણી બધી જગ્યા પર બાપા આટલું કામ કરતા હતા, એ કામ એનું અટકી જાય એટલે બાપાની જગ્યા પર કોઈ બીજા પાસે કરાવવું પડે. હવે બાપા તો આમ જ કરતા હતા, પણ બીજા જે હોય તો પછી ચાર્જેબલ હોય એટલે પેલાને નુકસાન એનું છે એટલે એ રડે છે. બરાબર? જમાના બહુ ખરાબ હે તોલારામ, સમજ જાઓ. તોલ કે કામ કરો. એટલે શિવોહમ સચ્ચિદાનંદોહમ. શંકર ભગવાનનો પહેલો દિવસ છે. જગતગુરુ શંકરાચાર્યનું આ પહેલું જે સૂત્ર છે તે યાદ રાખો. સચ્ચિદ અને આનંદ એ અહમ, એટલે આપણે પોતે આત્મા આ જ છે. શરીરના કોઈ પણ સંબંધી હકીકતમાં કોઈ સંબંધી નથી. સ્વિચ ઓફ, લઈ ચાલો, ભાર લાગે, કાઢો બહાર અને ઘરમાંથી બહાર કાઢો. આવનારા ડાગુઓ પણ એ જ કહેશે કે તું આને બહાર કાઢ, વાંસ મારશે. બરાબર? એટલે તમે એવું માનતા નહીં. જો કોઈને બહુ એવી ખુશ ફેમી હોય કે મારા ઘરના લોકો મને બહુ પ્રેમ કરે છે કે બધાને બહુ, એવું કોઈ નથી આ જમાનામાં. એ તમારી ખાલી ખુશ ફેમી છે. તમારા વગર દુનિયા ચાલવાની જ છે અને ચાલશે જ, અને બહુ સારી રીતે ચાલશે. લોકો 10 દિવસનું સૂતક નહીં પાડતા, 10 દિવસનો શોક નહીં પાડતા, એ મેં જોયું છે. 10 દિવસનો શોક પાડવા લોકો તૈયાર નથી. બરાબર? સુરતના નામચીન જાણીતા મોટા ફેમિલી કહેવાય ને, એના ઘરના માણસો 10 કે 11 દિવસ એના ઘરની વહુઓ શોક પાડવા તૈયાર નથી. અમે મારી આંખે જોયું છે. જે નામાંકિત કહેવાય એમ સારા ફેમિલીના માણસો. બરાબર? કેમ? એ લોકોને એમાં કંઈ ઇન્ટરેસ્ટ જ નહીં હતો. ડોહા ગયા તો ડોહાની પ્રોપર્ટીમાં જ રસ, ને પ્રોપર્ટી મળી ગઈ એટલે જય સ્વામિનારાયણ. એની કોઈ વિધિ નિષેધ કંઈ નહીં. બ્રાહ્મણને પૈસા આપી દેવો ને એ કરી નાખશે. અમારી પાસે સમય નથી. બરાબર? એટલે ભગવાનનું ભજન કરો, એમાં જ મજા છે. ચેલાને ચેલીને ગાંગાને ગરબન ને બધું અહીંયા જ છે. બાકી બધું સ્વિચ ઓફ, એટલે બધું ભૂલી જવાનું. કોઈનું નથી. ચાલો, એટલે એવું નહીં માનતા કે આ સાધુના ધર્મ છે એટલે સાધુ માટે છે. આપણા માટે કંઈ નથી. બધું આપણા માટે જ છે. છેલ્લે આપણે પણ બધો ત્યાગ જ કરવાનો છે. વારંવાર કહીએ છીએ, સનાતન સંસ્કૃતિ સંબંધો જોડવાની સંસ્કૃતિ નથી.
સંબંધો જોડીને એના દુષ્પરિણામ વિશે વિચારીને આસક્તિનો ત્યાગ કરવાની સંસ્કૃતિ છે. આ ભોગવવાની સંસ્કૃતિ નથી, ભોગનો ત્યાગ કરવાની સંસ્કૃતિ છે. સમજીને છોડો તો દુઃખ ન થશે, જબરજસ્તી છોડવું પડશે, હાય હાય બહુ દુઃખ થઈ ગયું. બરાબર, પેલો કહીને જોડો કા ઝટકા ધીરે સે લગે. સમજીને છોડશો તો ધીરે સે લાગશે, નહીં તો જોરો કા ઝટકા ઓર બી જોર સે લગે. અને પછી રાત્રે 2-4 ઝટકા લાગશે ને તે તો બહુ જોરમાં લાગશે. એ કેના લાગે ને એ સાહેબને પૂછી લેજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ